જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં થઈ કીર્તિ પટેલ હાજર। પીઆઈ જે.કે. મોડની ફરજમાં રૂકાવટની થઈ હતી ફરિયાદ। મુરગીકુંડમાં સ્નાન બાદ પીઆઈ સાથે કર્યું હતું ગેરવર્તન। મૃગીકુંડની અંદર હંમેશા સાધુ સંતો અને સંન્યાસી લોકો જ શાહી સ્નાન કરતા હોય છે, પરંતુ કીર્તિ પટેલ ભગવા વસ્ત્ર પહેરીને તે કુંડની અંદર સ્નાન કર્યું, તેનાથી ધાર્મિક લાગણી દુભાઈ હતી। જૂનાગઢના ખૂબ ચર્ચાસ્પદ કેસમાંનો એક એટલે કે મૃગીકુંડમાં સ્નાનનો વિવાદ। જૂનાગઢના મૃગીકુંડ સ્નાનના વિવાદને લઈ જૂનાગઢ પોલીસે હાજર થઈ કીર્તિ પટેલ। જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં થઈ કીર્તિ પટેલ હાજર। પીઆઈ જે.કે. મોડની ફરજમાં રૂકાવટની થઈ હતી ફરિયાદ। તાલુકા પોલીસ મથકે વકીલ સાથે હાજર થઈ કીર્તિ પટેલ પોલીસ સ્ટેશનમાં। મુરગીકુંડમાં સ્નાન બાદ પીઆઈ સાથે કર્યું હતું ગેરવર્તન। સાથે તાલુકા પોલીસ દ્વારા કીર્તિ પટેલનું નિવેદન લેવાની શરૂઆત છે તે પણ કરાય। એક બાદ એક જે 3 ફરિયાદો થઈ હતી તેમાંની આ એક ફરિયાદ કે જ્યાં એ મૃગીકુંડમાં સ્નાન કર્યા બાદ જે વિવાદ થયો ને ત્યારબાદ પીઆઈની જે.કે. મોડ કરીને હતા તેમની ફરજમાં રૂકાવટ કરવાનો તેમની સામે છે તે ફરિયાદ દાખલ થઈ હતી। અને ત્યારબાદ કીર્તિ પટેલની એક બાદ એક જે ફરિયાદ હતી તેમાંની આ ત્રીજી ફરિયાદની અંદર તેઓ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન મથકે અત્યારે હાજર થયા। પોતાના વકીલ સાથે કીર્તિ પટેલ તાલુકા પોલીસ સ્ટેશને હાજર થયા। આ કેસની અંદર તેઓને જામીન મળે છે કે પછી સીધો જેલવાસ ભોગવવો પડે છે। વકીલ સાથે કીર્તિ પટેલ તાલુકા પોલીસ સ્ટેશન પહોંચ્યા। પીઆઈ જે.કે. મોડને તેઓએ ગેરવર્તનમાં વાત કરી હતી, ફરજ રૂકાવટની તેમની સામે ફરિયાદ દાખલ થઈ હતી। આ વધારે માહિતી માટે ન્યૂઝરૂમથી ઉમંગ જોડાયેલા છે। ઉમંગ, જે રીતના એક બાદ એક ફરિયાદ, એમાંની આ ત્રીજી ફરિયાદ કે જેમાં પીઆઈ સામે ફરજ રૂકાવટ અને ગેરવર્તનને લઈ ફરિયાદ દાખલ થઈ હતી। હવે કીર્તિ પટેલની અત્યારે એ પૂછપરછ છે તે અત્યારે તાલુકા પોલીસ સ્ટેશનમાં શરૂ કરી દેવામાં આવી છે। શું વધારે વિગત? જી બિલકુલ કૃણાલ, વાત કરવામાં આવે તો એ મહાશિવરાત્રિના મહાપર્વની મધરાત્રિએ જે મૃગીકુંડની અંદર જે શાહી સ્નાન કરવામાં આવે છે, શાહી સ્નાનથી લઈને કીર્તિ પટેલનો વિવાદ શરૂ થાય છે। એક બાદ એક 3 ફરિયાદો કીર્તિ પટેલ ઉપર નોંધાય છે અને કીર્તિ પટેલે પોલીસ પકડથી ફરાર રહે છે। પરંતુ 4 દિવસ પહેલા રાજસ્થાનના ઉદયપુરથી કીર્તિ પટેલની જૂનાગઢ પોલીસ ધરપકડ કરે છે અને ત્યારબાદ તેમને જૂનાગઢ લાવે છે। ત્યારબાદ બીજા દિવસે તેમને કોર્ટની અંદર રજૂ કરવામાં આવે છે અને 5 દિવસના રિમાન્ડ પોલીસ માગે છે, પરંતુ 1 દિવસના રિમાન્ડ એ કોર્ટ મંજૂર કરે છે। અને જે ત્રીજી ફરિયાદ કીર્તિ પટેલ ઉપર નોંધાયેલી હતી એ 20 લાખની ખંડણીની ફરિયાદમાં કીર્તિ પટેલને જામીન તો મળે છે, પરંતુ કોર્ટ તેમને આદેશ કરે છે કે જ્યારે પણ તેમને પોલીસ સ્ટેશને એ હાજર થવાનું હશે ત્યારે તેમને હાજર રહેવું પડશે। એટલે કે 2 દિવસ પહેલાં પણ એ ભવનાથ પોલીસ સ્ટેશને કીર્તિ પટેલ હાજર રહ્યા હતા। ત્યાં તેઓએ જે નિરાલી ખોડિયાર આશ્રમના મહંત હતા બજરંગદાસ બાપુ, તેમણે જે ફરિયાદ નોંધાવેલી હતી કે સાધુ સંતોની ધાર્મિક લાગણી દુભાણી છે, કારણ કે કીર્તિ પટેલે સનાતન ધર્મની ક્યાંક ને ક્યાંક જે પરંપરા છે શાહી સ્નાનની, મૃગીકુંડની અંદર હંમેશા સાધુ સંતો અને સંન્યાસી લોકો જ શાહી સ્નાન કરતા હોય છે, પરંતુ કીર્તિ પટેલ ભગવા વસ્ત્ર પહેરીને તે કુંડની અંદર સ્નાન કર્યું, તેનાથી ધાર્મિક લાગણી દુભાઈ હતી। તે કેસને લઈને 2 દિવસ પહેલા ભવનાથ પોલીસ સ્ટેશનની અંદર કીર્તિ પટેલ હાજર થયા હતા, પરંતુ આજે પણ જૂનાગઢ તાલુકા પોલીસ મથકે અત્યારે કીર્તિ પટેલ હાજર થયા છે અને આજે એ મૃગીકુંડ શાહી સ્નાનના વિવાદ બાદ મહિલા પીઆઈ જે.કે. મોડ સાથે કૃણાલ જે ઘર્ષણ થયું હતું, મહિલા પીઆઈ જે.કે. મોડ ત્યાં ફરજમાં હતા અને ફરજ દરમિયાન જ્યારે એ મહિલા પીઆઈએ કીર્તિ પટેલને શાહી સ્નાન કરતા રોક્યા હતા ત્યારે કીર્તિ પટેલ અને મહિલા પીઆઈ જે.કે. મોડને એ બબાલ થઈ હતી। બબાલના દ્રશ્યો પણ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયા હતા અને ત્યારબાદ જે.કે. મોડ જે પીઆઈ છે ખુદ ફરિયાદી બન્યા હતા અને કીર્તિ પટેલ સામે ફરજ રૂકાવટની એ ફરિયાદ દાખલ કરી હતી અને હાલ એ જ ફરિયાદને લઈને કીર્તિ પટેલ અત્યારે જૂનાગઢ પોલીસ મથકે હાજર થયા છે। પોલીસે તેમની પૂછપરછની પણ શરૂઆત કરી દીધી છે અને હવે ફરી એક વખત એક બાદ એક આ ત્રીજી ફરિયાદમાં કીર્તિ પટેલની પૂછપરછ બાદ મોટા ખુલાસા થઈ શકે છે કે પોલીસ સાથે કેમ તેમને ઘર્ષણ કરવું પડ્યું। ત્યારબાદ મીડિયાના લોકોને પણ કેમેરા તોડવાની તેમણે ધમકી આપી હતી, તે વિડીયો પણ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો હતો। આ એક બાદ એક
જે ફરિયાદોના આધારે અત્યારે પૂછપરછ થઈ રહી છે, ત્યારબાદ કદાચ કોર્ટની અંદર કીર્તિ પટેલને ફરી પણ એ હાજર કરી શકે એવી શક્યતાઓ છે અને કીર્તિ પટેલની એ મુશ્કેલીઓમાં પણ કૃણાલ વધારો થઈ શકે છે. બિલકુલ આભાર માહિતી આપવા બદલ. તો જે રીતના એક બાદ એક 3 ફરિયાદની અંદર જૂનાગઢમાં કીર્તિ પટેલ તાલુકા પોલીસ સ્ટેશન મથકે હાજર. જોવાનું રહેશે કે આ કેસમાં પોલીસ દ્વારા રિમાન્ડ માંગવામાં આવે છે કે પછી કોર્ટમાંથી તેઓને જામીન પર મુક્ત કરવામાં આવે છે અને તેને લઈ અત્યારે તેમની પૂછપરછ છે તે ચાલુ છે. જોવાનું રહેશે કે આ મામલે પોલીસ અધિકારી કોઈ મોટો ખુલાસો કરે છે કે કેમ.